ગુરુદેવની નિશ્રામાં 31st સેલિબ્રેશન માટે ભેગા થયા છીએ. આપણા માટે સેલિબ્રેશન એટલે ડાન્સ, પાર્ટી, ડિનર વગેરે. પણ ગુરુદેવે સેલિબ્રેશનની આ રોંગ ઇમેજને તોડી નાખી છે અને સેલિબ્રેશનનો રાઈટ વે દેખાડ્યો છે, જે આજે આપણે ફોલો કરશું. આજના સેલિબ્રેશનના એવા જ એમ સાથે તમને મેસેજ આપવાનો છે. તમે કોણ છો, તમારી રાઈટ આઈડેન્ટિટી શું છે, શું છે લાઈફ, કેવી છે લાઈફ અને કેવી હોવી જોઈએ લાઈફ. 2011 નો લાસ્ટ દિવસ, 2011 નું મૃત્યુ. તો મૃત્યુ દિવસનું સેલિબ્રેશન હોય, ડાન્સ પાર્ટી હોય? નહીં ને. વિચારો, આ 2011 નું વર્ષ કાલે ક્યાં જશે, ક્યાં હશે એનું અસ્તિત્વ? નોવેર, રાઈટ? શું એ ક્યારે પાછું આવશે? નો, ઇટ વિલ નેવર કમ બેક. કાલે સમય હશે, પણ એનું નામ હશે 2012 અને 2011 ની હશે માત્ર યાદ. એ સમયમાં બનેલા સારા નરસા ઇન્સિડન્ટ્સ અને એના રિઝલ્ટ. એ રિઝલ્ટ, એ કાર્ય, એ વિચાર કેરી ફોરવર્ડ થશે 2012 માં અને 2011 ના અધૂરા કાર્યો પૂરા થશે. બસ આવું જ છે આપણા જીવનનું અને ભવોનું મેપ. જન્મ, મરણ, વચ્ચે છે જીવન, એ છે કર્મકાળ. લાસ્ટ ભાવના કર્મોનું કન્ટિન્યુએશન અને કેરી ફોરવર્ડ. આવો એને એકવાર પ્રેક્ટિકલી સમજીએ. એક વ્યક્તિ જન્મ લે છે. જન્મ એટલે શરીરને ધારણ કરવું. એ વ્યક્તિ મૃત્યુ પામે છે. મૃત્યુ એટલે એ શરીરનો અંત અને બીજા શરીરનો જન્મ. જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય, જેને આપણે જીવન કહીએ છીએ, એ છે કર્મોનું ગણિત. સારું કામ કે ભાવ કર્યા, પુણ્ય કર્મનું એક લેબલ લાગી ગયું. ખરાબ કામ કે ભાવ કર્યા, પાપ કર્મનું એક લેબલ લાગી ગયું. પાપ કર્મોના લેબલ વધારે હટ્યા એટલે મનુષ્ય કે દેવ ગતિ. પાપ કર્મના લેબલ વધારે લાગ્યા એટલે તિર્યંચ કે નરક ગતિ. તો મોક્ષ કે પરમ ગતિ ક્યારે? આત્મા સ્વભાવમાં રહે છે ત્યારે. આત્મા જ્ઞાન અવસ્થામાં રહે છે ત્યારે. આત્મા પાપ પુણ્ય બધા કર્મોના લેબલ હટાવે છે ત્યારે. કર્મોના બધા લેબલ માત્ર મનુષ્ય ભાવમાં હટે છે. છે ને ઇન્ટરેસ્ટિંગ? સમજવા જેવું છે ને કર્મોનું અને ભોગોનું સાયન્સ અને મેથ્સ. 1 - 1 = 0 અને 1 + 1 = 2. આ જેટલું ઈઝી છે એટલું જ ઈઝી છે પોતાની ઓળખ કરવાનું. આત્મા પ્લસ શરીર = કર્મબંધ અને આત્મા માઇનસ શરીર = મોક્ષ. Ask yourself, who am I? Why am I? Where am I? નીચને ઓળખો, નીચ માટે જીવો અને નીચમાં લીન થઈ જાઓ. રાઈટ આઈડેન્ટિટી છે આત્મા અને રોંગ આઈડેન્ટિટી છે શરીર. તમને ખબર છે કઈ અવસ્થામાં પોતાની ઓળખનું વિસ્મરણ થાય છે? ક્યારે આપણે ભાન ભૂલી જઈએ છે? એક નશો થાય ત્યારે. આપણે પણ સંસારમાં ધન, પદ, પ્રતિષ્ઠાનો નશો કર્યો છે. એ નશામાં સ્વને ભૂલી ગયા છે. મીન્સ we have forgotten our real ID અને કર્મની ઠોકરો ખાઈ રહ્યા છીએ. એક ગાનપણ આવે ત્યારે. નથી દુનિયાનું ભાન કે નથી લોકો શું કહેશે એનું ભાન. એક ભક્તિની પરાકાષ્ઠા આવે ત્યારે.
ભાન ભૂલે છે અને પોતાની રિયલ આઈડીને ઓળખી લે છે. મીરા ભાન ભૂલી પરમમાં ખોવાઈ જાય છે. ભાન ત્રણેય ભૂલે છે, પણ અવસ્થામાં ડિફરન્સ છે. એક ભાન ભૂલે છે, પતનની ખાઈમાં પડે છે. એક ભાન ભૂલે છે, અજ્ઞાન અવસ્થામાં જીવે છે. એક ભાન ભૂલે છે, પરમ સુધી પહોંચે છે. આવો અમારી સાથે, અમે તમને લઈ જઈએ છીએ એક શ્રીમંત પરિવારમાં. દાદી, માતા ગરિમા તથા ગૌરવ અને દીકરી અર્પિતા. સર્વ સુખ છે, પણ કાંઈ ખૂટે છે. શું? પુત્રની ચાહ અને રાહ છે. પરમાત્માની કૃપાથી એ અવસર પણ આવી ગયો. ગૌરવ અને ગરિમાની ત્યાં પુત્રનો જન્મ થાય છે. પરિવારમાં આનંદ છવાઈ જાય છે. આ ગૌરવ હજી કેમ આવ્યો નહીં? બેટા, શું ખબર લાવ્યો છે? મમ્મી આપણો વંશ આગળ વધ્યો, દીકરાનો જન્મ થયો છે. ભગવાન, તું દયાળુ છે, તું કૃપાળુ છે. અમારી ઈચ્છા તે પૂરી કરી. અમને અમારો કુળદીપક આપી દીધો. બેટા, બનીની તબિયત સારી છે ને? જી મમ્મી. દાદી દાદી, હા બેટા. મારે રાખડી બાંધવા માટે ભાઈ આવી ગયો. ગૌરવ, બધાને સમાચાર આપી દીધા? મારી મીઠાઈની સાથે ચાંદીના સિક્કા પણ આપવા છે. ઘરે પૌત્ર જન્મનો રૂઢો અવસર આવ્યો છે. ઉજવણીમાં કોઈ કચાશ ન રહી જાય. જી મમ્મી, હું આપી દઉં છું. પુણ્ય કર્મના ઉદયે એક જીવ માનવ ભાવ મેળવે છે. દાદીને મન કુળ દીપક આવ્યો. માતા પિતા વિચારે છે, ગળપણનો આધાર આવ્યો. બહેન ખુશ છે કે રાખડી બાંધવા માટે ભાઈ આવ્યો. એક આત્માને કર્મબંધથી મુક્ત થઈ પરમપદને પામવા માટે મનુષ્ય ભાવ મળ્યો છે. એવો વિચાર કોઈને નથી.
નામ શું પાડશું? રાશિ શું આવી છે? મમ્મી મમ્મી અમારું નામ પડશું? મમ્મી અમે વિચાર્યું છે એનું નામ આરવ પાડવું. કેવું છે? સરસ. તમને ગમ્યું તે ખરું. સૌના પ્રેમ અને કેરની છાયામાં આરવ મોટો થાય છે, રમકડાથી રમતો થાય છે. આજના યુગમાં પૈસાના ઇઝી ફ્લોને કારણે બાળકનું બાળપણ પદાર્થોની વિપુલતામાં વીતે છે. પ્રેમની ખોટ રહે છે. ચલ જમી લે. તારું ભાવતું બનાવ્યું છે, બહુ જ ટેસ્ટી છે. કોઈ આરવને રોકતું નથી. બાળક સમજી એને નજરઅંદાજ કરે છે. પ્રેમ સાથે થપાટ જરૂરી છે. આજની આરવની નાની નાની ભૂલોને હસવામાં કાઢી નાખતા કાલે એ ભૂલોનું ભવિષ્ય શું? આરવની દુનિયા વિસ્તરતી જાય છે. સંબંધો અને લાગણીના પાત્રો જોડાતા જાય છે. સ્ટડીઝ, સ્કૂલ, ફ્રેન્ડ્સ, પાર્ટીઝ, ટીવી અને કોમ્પ્યુટર. આરવ બીજી જ દુનિયામાં ખોવાઈ જાય છે. મા બાપના પ્રેમે આરવ સ્વચ્છંદ બની જાય છે. આવી ગયો બેટા? આજે મારા ફ્રેન્ડનો બર્થડે છે. હોટેલમાં પાર્ટી છે. હું આજે ડિનર પર નથી. બેટા બેટા ટ્યુશન માંથી આવી ગઈ? જી દાદી, આવી ગઈ. આરવ, આરવ, છોડ. આ શું કરે છે? હું પડી જઈશ. આરવ, આ શું? આવી મસ્તી કરાય? દાદીને વાગી ગયું હોત તો? Hey you sis, mind your own business. મારા ફ્રેન્ડ સામે મને એડવાઇસ નહીં આપ. એ લોકોની સામે મારી શું ઇમેજ રહી? વાગ્યું હોત તો ડોક્ટર શું કામના છે? રહેવા દે બેટા, ભૂલ આપણી જ છે. ક્યારેય એને પડવા ન દીધો એટલે આજે આપણને પાડી રહ્યો છે. એને શું ખબર પડે પડવાની પીડા શું હોય? શું દાદીની ખુશીમાં ભરતી આવશે અને કરવતી કહેશે, આ છે મારો કુળદીપક. અતિનું અંજન અમાસનો અંધકાર લાવે છે. પ્રેમને કારણે નાની નાની ભૂલોને અવોઇડ કરી અને પરિણામ આજે સામે છે. મોટી ભૂલોનો શોખ મળે છે. પ્રેમ બાળકની પ્રગતિનો પંથ બનવો જોઈએ, ન કે બાળકના પતનનું કારણ, જે આપણા આરવ સાથે બન્યું. સંપત્તિ અને સંસ્કારોનો સંગમ એટલે સત્ય અર્થમાં એક આદર્શ જીવન. આરવ કોલેજમાં આવી ગયો. આરવનો બેસ્ટ ફ્રેન્ડ આર્નવ લંડન ભણવા જાય છે અને આરવ ખરાબ ફ્રેન્ડની સંગતમાં પડી જાય છે. પરિવારના પ્રેમે આરવને ઉદ્ધત બનાવ્યો અને બાકી રહેલું કામ ફ્રેન્ડ પૂરું કરે છે. આરવ સ્મોક, ડ્રિંક્સ અને ડ્રગ્સની લતે ચડી ગયો. એ જ એની દુનિયા બની ગઈ. પ્રેમ સાથે થોડી થપ્પડ પણ મળી હોત તો એ દુનિયાની થપાટને જીરવી જાત. આરવ બેટા, તારી હાલત તો જો. કેમ તું પોતાનું જીવન સ્પોઇલ કરી રહ્યો છે? Why you are doing all this? તને આમાં શું ખુશી મળે છે? Please dad, no advice. You also have it. It's wonder of the world. Come, come. તમે પણ
ખોવાઈ જશો. બેટા, તું તારા શરીરને ખતમ કરી રહ્યો છે. આ બધું છોડી પપ્પા સાથે ઓફિસ જવાનું શરૂ કરી દે. પપ્પાનો આટલો મોટો બિઝનેસ કોણ સંભાળશે? ચલ થોડું ખાઈ લે, પછી સૂઈ જા. માય ડિયર મોમ, નો 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 એડવાઇસ. મારો નશો ઉતરી જશે. હે સિસ, હવે તું તારું લેક્ચર ચાલુ નહીં કરી દેતી. આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન એનીથિંગ. બહેન જે હાથમાં રાખડી બાંધવાના ખોળ સેરતી હતી, એ હાથમાં આજે જામ છે. મા બાપ જેને ઘડપણનો આધાર માનતા હતા, એ આધારહીન ભટકી રહ્યો છે. શું આરવ બદલાશે? શું એ આમ જ જીવન જીવશે? બધું મળવા છતાં બધું ગુમાવી દેશે? ના, ગોળ નિરાશામાં આશાની કિરણ દેખાય છે. એનો બેસ્ટ ફ્રેન્ડ આરવ દેવદૂત બની આવે છે. હેલો અંકલ આંટી, કેમ છો? હાય અર્પિતા, હાઉ આર યુ? અંકલ, આરવ ક્યાં છે? આરવ, ઉઠ. આ શું છે? લુક એટ યોરસેલ્ફ. વોટ હેઝ હેપન્ડ ટુ યુ? ચિંતા નહીં કરો, હું આવી ગયો છું ને. હું એને ખરાબ સંગતથી છોડાવીશ. આપણો આરવ આપણને પાછો મળશે. મેં અંકલ આંટીને પ્રોમિસ તો આપી દીધું, પણ હું કરીશ શું? કેવી રીતે એને આ પરિસ્થિતિમાંથી બહાર લાવીશ? માનવની કસોટી થાય તો સૌથી પહેલા કોણ યાદ આવે? ધર્મ, ધર્મદેવ, ધર્મ. આર્નવ પહોંચી જાય છે ગુરુદેવ પાસે. ગુરુદેવને મળે છે. આરવની હિસ્ટ્રી કહે છે અને ગુરુદેવ પાસે ગાઈડન્સ માટે વિનંતી કરે છે. ગુરુદેવ આર્નવને માળા આપે છે અને ઓવસગ્રહારમ સ્તોત્રના જાપ કરવાનું કહે છે. શ્રદ્ધા, ધર્મ પરનો વિશ્વાસ અને પોતાની કેર ચમત્કાર કરે છે. આરવમાં ધીરે ધીરે સુધારો આવવા લાગ્યો. પરિવર્તન દેખાય છે. જેમ ફ્રેન્ડ્સની સંગતથી આરવની જિંદગી પતનના પંથે પહોંચી ગઈ, એમ બીજા ફ્રેન્ડની કેરથી એની જિંદગીમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. આરવની જિંદગી બની ગયો. એક સેકન્ડ માટે પણ આર્નવને નથી છોડતો. આર્નવ, તું ક્યાં છે? ચાલ આપણે સત્સંગમાં જઈએ.
સ્મશાનમાં તારા દેહને કોઈ અગ્નિદાહ આપતું હશે. એવા સમયે આ દેહ પૂર્ણ રૂપે નષ્ટ થઈ જશે. માટે હે આત્મા, સપોચ અનંત કાળ પછી હું અને તું એટલે જ મળ્યા છે. અને એટલે જ તને અહીંયા સુધી આવવાનો યોગ થયો છે. આ મને શું થઈ રહ્યું છે? આરવ, આર યુ ઓકે? આર્નવ, પ્લીઝ મને ગુરુદેવના દર્શન માટે લઈ જા. ગુરુદેવની વાણીના પ્રભાવથી એક મેગ્નેટિક ફિલ્ડ રચાય છે. ગુરુદેવના શબ્દો આરવના હૃદયમાં સ્પંદના કરે છે અને ગુરુ દર્શનની તીવ્ર તડપ જાગે છે. આરવને લઈને ગુરુદેવ પાસે આવે છે. ગુરુદેવને પગે લાગે છે. ગુરુદેવ એના તરફ કરુણા દૃષ્ટિ વરસાવે છે. આરવ ગુરુદેવના પોઝિટિવ વાઇબ્રેશન્સને અનુભવે છે. ગુરુદેવે કરુણા ભાવે એનો હાથ પકડી લીધો, કર કમર એના મસ્તક પર મૂકી દીધા. બંનેના જીવનમાં અપૂર્વ યોગ આવી ગયો. સંયમના બીજ રોપાઈ ગયા અને એક દિવસ આર્નવ, થેન્ક્સ યાર. દોસ્ત તું ના હોત તો હું ક્યાં હોત? ગુરુદેવની વાણી રોમમાં સ્પંદિત થઈ રહી છે. આજે મને પ્રશ્નો સતાવે છે. હું કોણ છું? હું અહીંયા કેમ છું? મારે ગુરુદેવના શરણમાં જવું છે. હું પરમના શરણે જવા ચાહું છું. શું ગુરુદેવ મારો સ્વીકાર કરશે અને એમના શરણમાં રાખશે? મારો પણ એ જ વિચાર છે, જે તારો વિચાર છે. તું આજે શાંતિથી સુઈ જા, આપણે કાલે ગુરુદેવ પાસે જઈશું. આરવ રાતના સ્વપ્ન જોવે છે. પોતે સંસાર અને સંયમ વચ્ચે ખેંચાઈ રહ્યો છે. હે ભગવાન, મને હેલ્પ કરો. મને ગાઈડલાઈન આપો. હું કોણ છું? મને આ માનવ ભાવ કેમ મળ્યો? મારે આ ભાવમાં શું કરવાનું છે? સંયમ અને સંસાર આરવની મદદે આવે છે. આરવ, તે અમને કેમ યાદ કર્યા? અમે તારી શું મદદ કરીએ? હું આ સંસારમાં કેમ આવ્યો? મારે આ જન્મમાં શું કરવાનું છે? મને એની મૂંઝવણ છે. અરે, જીવન મળ્યું છે, માણી લે. એમાં મૂંઝવણ શું છે? પૈસો, વૈભવ, ભોગ, એન્જોય. જીવન જીવી લે. સંસાર તું કેમ એને ભરમાવે છે? આરવ, તને આ મનુષ્ય ભાવ મળ્યો છે, તારી ઓળખ કરી લે. સાધનામય જીવન જીવી લે. અરે આરવ, ભરમાતો નહીં. કોને જોઈ છે આત્મા અને કોને જોયો છે મોક્ષ? પાણી હૈ और प्यास से मरना સગવડતા છે, અનુકૂળતા છે, અને ત્યાગ કરવાનો તકલીફ ભોગવવાની. આ સગવડતાઓ, આ અનુકૂળતાઓ અનિત્ય છે. આજે જે મારી પાસે છે એ કાલે ન પણ હોય. જે અનિત્ય છે એનો ભોગ, એની ગુલામી
એનું મમત કેમ? તું આત્મા છે, તારી નિજની ઓળખ કરી લે. ગુરુ મળ્યા છે, શિષ્યત્વ સ્વીકારી પરમને પામી લે. સ્વપ્ન તૂટે છે અને આરવનો નિશ્ચય દ્રઢ બને છે. ગુરુદેવ પાસે સંયમનો સ્વીકાર કરવાનો. શું તારું આ ફાઇનલ ડિસિઝન છે? બેટા, ઇટ્સ ટફ. તું હજી એકવાર વિચારી લે, ગડપણમાં અમારું શું થશે? બેટા, સંયમ જીવનનો સત્ય માર્ગ છે. પોતાના સ્વાર્થ માટે આપણે એને ન અટકાવાય. એ કુળદીપક નહીં, પરમ જ્ઞાન દીપ બની પ્રજ્વલિત થશે. એ વંશનો વધારનાર નહીં, ધર્મની રાહનું સુકાની બનશે. બીજે દિવસે આરવ ગુરુદેવ પાસે સંયમ પંથના સ્વીકાર માટે જાય છે. બંનેના હાથ જોડાય છે અને ગુરુદેવ આજ્ઞા આપે છે. મુખ પર અલૌકિક આનંદ છવાઈ જાય છે. આ છે આજના યુગના ધન્યાશ્યામ અને શાલીભદ્ર.